વધી ગયું છે ને એટલે. રાધા, હમણાંથી તું કેમ બહુ મોડી આવે છે? પહેલા તો તું દરરોજ 5 વાગે તો ઘરે આવી જતી. અરે પ્રવીણ, તમને ખબર છે મારા બોસે મને કેટલી બધી જવાબદારીઓ આપી દીધી છે. એના હિસાબે મને શ્વાસ લેવાનો ટાઈમ નથી મળતો. અને હા, હું તમને બધાને આજે એક ખુશીના સમાચાર પણ આપવાની છું. અરે વાહ મમ્મી, શું છે ખુશીના સમાચાર? જલ્દી બોલો ને. બેટા, મને મારા બોસે પ્રમોશન આપી દીધું છે. ડિપાર્ટમેન્ટ મેનેજરની પોસ્ટ મને મારા બોસે આપી છે. અરે વાહ મમ્મી, શું વાત છે? ખરેખર? હા બેટા, મારો પગાર વધારીને સીધો 50,000 રૂપિયા કરી દીધો છે. પ્રવીણ, કેમ તમને મારી વાતથી ખુશી ના થઈ? તમે આ વાત સાંભળીને રાજી નથી? રાધા, તું આ બધું મને એટલે સંભળાવી રહી છે ને કે તું મારા કરતા વધારે કમાય છે અને મારા કરતા વધારે હોશિયાર છે. અરે નહીં પ્રવીણ, હું તમને એવું કાઈ નથી કહેવા માંગતી. એવું જ છે. તું વાતે વાતે મને સંભળાવી રહી છે ને કે તારી આગળ મારી કોઈ વેલ્યુ નથી અને તું મારા કરતા વધારે સ્માર્ટ છો, આવું જ જતાવી રહી છે ને. શું વાત છે મોટા ભાઈ? અને રાધા ભાભી, આ હું શું સાંભળી રહી છું કે જ્યારથી તમે નોકરી કરવા લાગ્યા છો ત્યારથી આ ઘરમાં શાંતિ ડોળા રહી છે. તો પછી શું જરૂર છે નોકરી કરવાની તમારે? આવી ગયા ને તમે કાન ભંભેણી કરવા માટે. હર્ષાબેન, આટો મારવા આવ્યા છો ને તો શાંતિથી બેસીને ચા પીવો અને તમારું ઘર સંભાળતા શીખો. તમારે અમારા ઘરની પંચાયત કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા? આહાહાહા, જોયું ભાઈ, આનો પાવર તો જોવો. 5 રૂપિયાની નોકરી કરવા માંડી છે તો તમારું માને નથી જણાવતી. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે આવી બાળીઓને નોકરા ફોકરા ન કરાવાય. રૂપાળી થઈને જાય છે, કોણ જાણે હું એ કરતી હશે. બસો હર્ષાબેન, રાખી જાજો. હું કઈ બાર ખરાબ ધંધા કરવા નથી જતી, સમજ્યા? અને છે ને કલાક બેસવા આવ્યા છો ને તો બેસો અને પછી નીકળો. આ તે હું જાવા છું. તારો ખોટો લવારો સાંભળવાનો મારી પાસે કોઈ ટાઈમ નથી. અને સાંભળો છે ને મોટા ભાઈ, તમે કેમ કઈ બોલતા નથી? હાથી કાઈ નહીં બોલે અને તમે છે ને હવે નીકળો, મોડું થાય.